ક્યારેય પીએફ ઉપાડવાનું ફોર્મ ભરતી વખતે એમાં લખેલા પેરા કોડ્સ જોઈને વિચારમાં પડી ગયા છો કે આ બધું શું છે? તો ચિંતા ના કરો. આજે આપણે ઈપીએફઓના આ દરેક કોડને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી ભવિષ્યમાં કોઈ જ ભૂલ ના થાય. ચાલો શરૂ કરીએ. આજે આપણે આખી વાતને 4 ભાગમાં સમજીશું. સૌથી પહેલા જાણીશું કે આ પેરા કોડ છે શું. પછી ભવિષ્યના પ્લાનિંગ અને જીવનની બીજી જરૂરિયાતો માટે કયા કયા કોડ છે એ જોઈશું. અને છેલ્લે એક ખૂબ જ અગત્યની વાત જે હંમેશા યાદ રાખવાની છે. તો સૌથી પહેલો સવાલ, આ પારા છે શું? જુઓ, સાવ સહેલું છે. ઈપીએફ સિસ્ટમમાં પારા એટલે એક કોડ જે બતાવે છે કે પૈસા કયા કારણ માટે ઉપાડવામાં આવી રહ્યા છે. અને હા, સાચો કોડ પસંદ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી ક્લેમ ફટાફટ પાસ થઈ જાય. ચાલો હવે આપણે પહેલી કેટેગરી જોઈએ. એવા ઉપાડ જે ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. આ એ કોડ છે જે ઘર ખરીદવા કે રિટાયરમેન્ટ જેવા મોટા સપના પૂરા કરવામાં કામ આવે છે. આ લિસ્ટમાં સૌથી પહેલો અને કદાચ સૌથી વધુ વપરાતો કોડ છે પેરા 68K. આ કોડ ત્યારે કામમાં આવે છે જ્યારે કોઈને પોતાનું ઘર ખરીદવું હોય અથવા તો જમીન લઈને મકાન બનાવડાવવું હોય. સમજો કે પોતાના ઘરના સપનાની આ પહેલી ચાવી છે. ઘર સાથે જોડાયેલો જ બીજો એક બહુ જ મહત્વનો કોડ છે અને છે પેરા 68B. માની લો કે કોઈએ હોમ લોન લીધી છે અને એ લોનના હપ્તા ભરવા માટે પીએફમાંથી પૈસા ઉપાડવા છે, તો એ સમયે આ કોડ પસંદ કરવાનો હોય છે. એટલે કે ઘર લેવા અને એની લોન ચૂકવવા બંને માટે અલગ અલગ કોડ છે. હવે વાત કરીએ એક ખાસ વિકલ્પની, જે ખાસ કરીને રિટાયરમેન્ટની નજીક પહોંચેલા લોકો માટે છે, પેરા 68M. આ બહુ રસપ્રદ છે કારણ કે જ્યારે ઉંમર 54 વર્ષની થઈ જાય ત્યારે રિટાયરમેન્ટ પહેલાં જ પીએફ ખાતામાં જેટલા પૈસા જમા હોય એના 90% સુધી એડવાન્સ તરીકે ઉપાડી શકાય છે. આ પ્રી રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે બહુ જ ઉપયોગી છે. અને આ કેટેગરીનો છેલ્લો કોડ જે સીધો રિટાયરમેન્ટ સાથે જોડાયેલો છે તે છે પેરા 68H. આનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય અને પોતાના પીએફ ખાતામાંથી બધી જ રકમ એકસાથે ઉપાડવા માંગે. તો આ તો થઈ ભવિષ્યના મોટા આયોજનની વાત, પણ જીવનમાં ઘણીવાર અચાનક જરૂરિયાતો આવી પડે છે, બરાબર ને? તો ચાલો હવે એવા ઉપાડ વિશે વાત કરીએ જે જીવનની તાત્કાલિક જરૂરિયાતો જેમ કે મેડિકલ ઇમરજન્સી કે શિક્ષણ માટે છે. આ કેટેગરીમાં સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો કોડ છે પેરા 68J, જે સ્વાસ્થ્ય સંબંધિત છે. કોઈપણ પ્રકારની ગંભીર બીમારી હોય અથવા અચાનક કોઈ મેડિકલ ઇમરજન્સી આવી પડે તો એના ખર્ચને પહોંચી વળવા માટે આ કોડનો ઉપયોગ કરીને પીએફમાંથી પૈસા ઉપાડી શકાય છે. ચાલો હવે વાત કરીએ એક શુભ પ્રસંગની. લગ્ન જેવા મોટા ખર્ચ માટે પણ પીએફ કામ આવે છે અને એના માટેનો કોડ છે પેરા 68D. આનો વ્યાપ ઘણો મોટો છે કારણ કે આ કોડનો ઉપયોગ માત્ર પોતાના જ નહીં પણ બાળકોના કે પછી ભાઈ બહેનના લગ્નના ખર્ચ માટે પીએફ ઉપાડવા માટે પણ કરી શકાય છે. શિક્ષણ એ જીવનનો પાયો છે અને એના માટે પણ પીએફમાં જોગવાઈ છે. આ માટેનો કોડ છે પેરા 68E. આ હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે અથવા તો પોતાના બાળકોના શિક્ષણ પાછળ થતા ખર્ચ માટે પીએફમાંથી પૈસા ઉપાડી શકે છે. હવે ખાસ પરિસ્થિતિ માટેના કોડની વાત કરીએ, પેરા 68L. જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે અક્ષમ હોય અને એને લગતા કોઈ સાધનો કે અન્ય ખર્ચા માટે પૈસાની જરૂર હોય તો આ કોડનો ઉપયોગ કરીને આર્થિક મદદ મેળવી શકાય છે. અને હવે આ વિભાગનો છેલ્લો કોડ જે બેરોજગારી જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં મદદરૂપ થાય છે એ છે પેરા 68N. આના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ નોકરી છોડી દે અને ત્યાર પછી 2 મહિના સુધી બેરોજગાર રહે તો તે આ કોડનો ઉપયોગ કરીને પોતાના પીએફ ખાતામાંથી પૂરેપૂરી રકમ ઉપાડી શકે છે. તો આ બધા કોડ્સ આપણે સમજી લીધા, પણ આ બધામાં સૌથી અગત્યની વાત કઈ એ છે કે ફોર્મ ભરતી વખતે હંમેશા સાચો પેરા કોડ જ પસંદ કરવો. એક નાનકડી ભૂલથી તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે અથવા એમાં મોડું પણ થઈ શકે છે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.
અહીં આપેલી બધી જ માહિતી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે EPFOના નિયમો પર આધારિત છે. અને હા, આ એક AI જનરેટેડ સમજૂતી છે, એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સત્તાવાર વેબસાઇટ પરથી માહિતીની ખરાઈ ચોક્કસ કરી લેવી. આશા છે કે હવે PF ઉપાડના કોડ્સ વિશેની સમજ એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે.